રાજ્યમાં આગ ઓગતી ગરમી. અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, કચ્છ સહિતના જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. અતિશય ગરમીમાં હૃદયરોગના કેસમાં વધારો. વડોદરામાં ગભરામણ, છાતીમાં દુખાવા બાદ 9ના મોત. હિંમતનગરની મુખ્ય બજારમાં લૂંટારુઓએ દુકાનમાં ઘૂસી વેપારીને લૂંટ્યો. ધોળા દિવસે બાઇક પર આવેલા શખ્સો 6 લાખની લૂંટ કરી ફરાર. અમદાવાદમાં હીરાવાડી વિસ્તારમાં 8થી વધુ વાહનોમાં લુખ્ખાઓ દ્વારા તોડફોડ. મહિલાને ચપ્પુ બતાવી જાનથી મારવાની ધમકી. દાહોદના નવાગામ ચોકડી પાસે ફિલ્મી ઢબે દુલ્હનનું અપહરણ. લગ્ન બાદ 15થી 20 બાઇક ચાલકો દુલ્હનને ઉઠાવી ફરાર. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદ સુભાષ બ્રિજ નીચે સાબરમતી નદીમાં જંગલી લીલનું સામ્રાજ્ય. જંગલી લીલ દૂર કરવા તંત્રની ઉદાસીનતા. તંત્રના 85 લાખના ખર્ચે શુદ્ધિકરણના દાવા પોકળ. અમદાવાદમાં ચોમાસા પહેલા નવા બનેલા રોડ બેસવાનું શરૂ થયું. ચાણક્યપુરીમાં 1 મહિના પહેલા બનેલો રોડ બેસી જતા પડ્યા ખાડા. ગારિયાધારમાં ભાજપ નેતા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાકેશ કેવડિયા દારૂની મહેફિલ માણતા ઝડપાયા. દારૂની 2 બોટલ સહિત 4 લોકો દારૂ પીતા ઝડપાયા. 5મા તબક્કાની 49 બેઠકો પર 11 વાગ્યા સુધીમાં સરેરાશ 23.66% મતદાન. બંગાળમાં સૌથી વધુ અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું.